રાજીનામા ચેલેન્જમાં ગોપાલ ઇટાલિયાની ગેરહાજરીથી કાંતિ અમૃતિયા જેલમાં આવી ગયા છે। ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શનથી કાંતિ અમૃતિયાના આત્મવિશ્વાસમાં ઉત્તરોત્તર વધારો થયો છે। ગાંધીનગરથી કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને વધુ એક પડકાર ફેંક્યો છે। ગોપાલ ઇટાલિયા કહેશે તો 6 કલાક પહેલા પણ રાજીનામું આપવા તૈયાર છે। ધારાસભ્ય પદના શપથ બાદ પણ ઇટાલિયા કહેશે તો રાજીનામું આપવા તૈયાર છે તેવું ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કહ્યું છે। વિધાનસભાએ જે આવ્યો છું, મારો હું પત્ર લઈને આવ્યો હતો, ગોપાલભાઈ આવ્યા નહીં અને હજી પણ ગોપાલભાઈ ગમે ત્યારે આવશે તો હું આવવા તૈયાર છું। ગોપાલભાઈ તો એમના વિસ્તારમાં જ ફરી રહ્યા છે અત્યારે। તો હું મારા વિસ્તારમાં 30 વર્ષથી ફરું છું અને હજી ફરવાનો જઈને। આપણે કીધું 12:30 સુધી રાહ જોઈ, સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, હવે પછીનું કાંતિભાઈ અમૃતિયાનું સ્ટેપ શું? ગોપાલભાઈ જ્યારે આવે તો એ માત્ર 5 કલાક જ વહેલા મને કહે, 5 કલાકમાં હું પહોંચી જઈશ। જ્યારે આવે તો હું આવીશ, ખાલી 6 જ કલાક મારે જોશે, એકલો આવીશ। એટલે હજુ પણ આપ તૈયાર છો ખરી કે જો એ રાજીનામું આપવા માટે તૈયાર છું। આગળની હવે રણનીતિ શું છે? કાંઈ નહીં, ગોપાલભાઈ કહે। કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાએ રાજકીય સ્ટન્ટ કર્યો છે। અમૃતિયા કે ઇટાલિયાએ વિધાનસભા અધ્યક્ષનો સંપર્ક નહોતો કર્યો। શંકર ચૌધરીએ કહ્યું, મારી પાસે આવો કોઈ વિષય નથી આપ્યો। બંને ધારાસભ્યોએ લોકોના કામ કરવા જોઈએ તેવું કહ્યું। રાજીનામા અંગે બંનેમાંથી કોઈએ અધ્યક્ષનો સંપર્ક તક નહોતો કર્યો। પર કોઈ આવે ત્યારનો વિષય આવે બંનેમાંથી, મારો અત્યારેનો હાલનો કોઈ વિષય। પણ આવું બંને ધારાસભ્યો કરવું જોઈએ તો તમારું વિધાનસભા અધ્યક્ષના નાતે શું સૂચન છે? લોકોનું કામ કરવું જોઈએ બંને પક્ષે। ચેલેન્જ પોલિટિક્સ પર બોલ્યા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ। ચેલેન્જની રાજનીતિ નથી, વિકાસની રાજનીતિ છે તેવું જણાવ્યું। ગુજરાતમાં ફક્ત વિકાસની રાજનીતિ ચાલી રહી છે। કાંતિ અમૃતિયા સાથે આ મુદ્દે વાત કરશે કે નહીં તે મુદ્દે તેઓ મૌન રહ્યા હતા। ચેલેન્જની જ રાજનીતિ છે આ, ચેલેન્જની રાજનીતિ વિકાસની રાજનીતિ છે। અને આ વિકાસની રાજનીતિ તમે અહીંયા જ્યારે આટલા બધા પત્રકાર મિત્રો આવ્યા હોય અને જોઈ રહ્યા છો કે દિવસે ને દિવસે પ્રતિદિન કોઈ નવી વ્યવસ્થાઓ અહીંયા ઊભી થઈ રહી છે। કાંતિ અમૃતિયાને સમજાવવામાં આવશે કે વ્યક્તિ સાથે લઈને તેઓ ગાંધીનગર